આવી ગયો છું, આખે આખો આવી ગયો છું. ઘેર મળતા પૂરેપૂરો હાજર થઈ ગયો. એક અક્ષરે બોલતા નહીં, એક અક્ષરે બોલતા નહીં. તબો બધો સમજી ગયો છું. સામે ગામે એક ગરાસિયા કુટુંબ છે, એમાં ફૂટડો જુવાન છે, નાને આનંદ છે, નામ એના બાપનું જોરાવર સિંહ છે. બોલો સબન મંજૂર? અરે મંજૂર એટલે એકદમ મંજૂર. ગોર બાપા શું વાત કરો છો? જોરાવર સિંહ ના ઘરમાં મારી દીકરી જશે? અરે મંજૂર છે. બોલો તમને મંજૂર? મંજૂર, પણ એક શરત છે. દક્ષિણા એક જ બાજુએથી લેવાની અને સામી બાજુએથી. મંજૂર. પાડી જો પાડી થાવ તમે તો. આ એટલા માટે જ મારા બાપાને કહેતી હતી કે લાંબા જોડે ટૂંકી થાય, મરે નહીં તો માંદી થાય. થોડી વાર ચાલો. ઘણા મરે શિંગડા. શિંગડા પાછી ઊંચા નથી આવતા. શિંગડા. ગોર મહારાજ, પરણવું તો આનંદ ને છે. એ આવી જાય એટલે એને પૂછી લેજો. હવે એમાં દિયાજીને શું પૂછવાનું? એને શું સમજ પડે? શું સમજ પડે? વખતની સાથે સાથે પસંદગીની પણ પ્રથા આવતી જાય છે. આપણે એને સ્વીકારવી જ રહી. દિયાજી શું ધૂળ પસંદ કરવાના હતા? ધૂળ હોય તો ધૂળ અને ફૂલ હોય તો ફૂલ. જે કાંઈ પસંદ કરવાનું હશે ભાભી, તે હું જ પસંદ કરીશ. આનંદ, ગોર મહારાજ તારે માટે માગુલ આવ્યા છે, પેલા સારંગપુરના શેઠ સોમેશ્વરની એકની એક દીકરી માટે. તું જઈ દે, જોઈ આવ. તને જો પસંદ પડે તો પછી પાકું કરી નાખ. હા આનંદ, આ ઘરમાં ઘોડિયું બંધાય એ જોવા અમે બધા આતુર છીએ. હાય હાય, આવું બોલીને આપણે વાંજ્યા છીએ તે ગોરને જણાવી દીધું. ગોરને જણાવી દીધું. માં, ગીતાના લગ્ન પછી એ પણ ચાલી જશે તો પછી મારું શું થશે માં? મારા સેથામાં સિંદૂર પૂરનાર કોણ હશે? કોઈ નહીં હશે માં. અરે ચાલ હટ. અરે હટી જા મારી માં હટે છે કે તને મારવું પડશે. અરે સાવ અડવત્યા લાગો છો. ગાયને માકો છો ને મારવા જાવ છો? શરમ નથી આવતી? મને શરમના પાઠ શીખવાના તમે કોણ છો? હું ગમે તે હોઉં, પણ તમે પરદેશી લાગો છો. પરદેશી ના હોત તો મોટા માર્ગ મેલી આ નાની કેડીએ નીકળવાની ભૂલ ન કરે. હું તો પરદેશી છું, પણ તમે કોણ છો? સોમેશ્વર શેઠનું નામ સાંભળ્યું છે? હું એમને ત્યાં રહું છું. એમ સમજો ને કે હું એમની જ છું. તમે સોમેશ્વર શેઠને ત્યાં રહો છો? હા. એમના જ છો? હવે ગાય ખસેડવાની તકલીફ ના લેતા. કેમ? જે કામે આવ્યો તો તે પતી ગયું. હવે જઈશ. અરે ગામમાં આવ્યા છો તો પાણી વાણી પીતા જાઓ. આવો. હવે તમારા ગામમાં આવીશ મિષ્ટાન જમવા માટે. જમાડશો ને? ઈ તો જેવી જમનારની લાયકાત. તમે રોજ અહીં આવો છો? લગભગ. આજ સમય? લગભગ. કાલે પણ આવશો? લગભગ. હું પણ અહીં આવીશ. ખરું જ કહેતો તો. જે કામે આવ્યો તો એ પતી ગયું. હવે હું પણ આવીશ, તમે પણ આવજો કાલે ચોક્કસ. હા, ભૂલતા નહીં. શેઠ સાહેબ, શુભ સમાચાર સાથે જ પાછો ફર્યો છું. પેલા એ તો ચાલતા ગયા હતા કે એકામાં. કેમ? આજકાલ તો મહેનતાણાની સાથે પ્રવાસ ખર્ચ માંગવાની લોકોને આદત પડી છે ને એટલે પૂછ્યું. એમાં શું થાય કે છાશમાં બેહી જાય ને ઘોડા મારે શિંગડા. હવે તમારા ઘોડાને ઘડીક વાર કાબુમાં રાખો ને. તબાભટ, શું સમાચાર લાવ્યા છો? બેન, તહો જાય ત્યાં શુભ સમાચાર જ હોય. હવે વાતમાં જાજુ મોણ નાખા વગર ચોખે ચોખ્ખું બોલે. તો કહું, સામા પક્ષને સંબંધ મંજૂર છે. 11 નું મુહૂર્ત છે. લગ્નની તૈયારી કરવાનું કહેણ છે. એટલે હવે કરો કંકુના. હા હા, લ્યો વાહ, તો થઈ ગયો. તમે કેમ? તમને મારો અહીંયા પસંદ ના આવ્યો? ના ના, એવી કોઈ વાત નથી. પછી શું વાત છે? બેસો, તમને કહું. તમે જાણો છો આ ગાયે આપણી મુલાકાત શા માટે કરાવી? જન્મ જન્મના પ્રેમીઓનું પુનર્મિલન. ના ના, આ નહીં થઈ શકે. મેં જ્યારથી તમને જોયા છે મનમાં નક્કી જ કરી લીધું કે તમારા સિવાય બીજી કોઈ મારી જીવન સંગીની ના બની શકે. કેમ, બનશો ને?
રાજીને રેડ કે કેમ તારા લગ્નની વાત થઈ ત્યારે તું રાજીને રેડ નથી થઈ થઈ હતી થાવ છું દરેક સ્ત્રી થાય પણ એ તું કેમ આટલી બધી રાજીને રેડ છે બેના તારાથી શું છુપાવું એક રૂડા રૂપાળા જુવાનિયા સાથે ગાય માતાએ મારું મેળાપ કરાવી આપ્યું છે અને સમજી ગઈ ભાગ્યવાન છે હું તમારા સાજનના શમણા જ જોઉં છું તે તો તારાને નજરો નજર જોયો છે એ મને નહીં બતાવે કાલે આવીશ મારી જોડે તને એમની ઓળખાણ કરાવીશ ને જોયા પછી કહેજે માએ કરેલી પસંદ સારી છે ખોટી જરૂર આવીશ બાથી છાની જરૂર આવતે બાથી છાની રીસાયા છો? પૂનમનો ચાંદ જોવા આવ્યા છીએ, પીઠ નહીં. દર્શન નહીં આપો, પરાણે કરી લઈશ. માફ કરો. નહીં કરું પરસીને એકલી જોઈને છેડછાડ કરતા શરમ નથી આવતી મૂકું કેક મોઢા પર હું સમજો મારી પ્રેમિકા છે. કમળો થયો હોય ને એને બધે પીળું દેખાય એમ પ્રેમ રોગથી પીડાતાને બધે પ્રેમિકા દેખાય રોગી છું, રોગી નથી. હશો હું રોગનું કારણ નથી પાણી મૂકો કે પ્રેમિકાના નામે પરસીને છેડશો નહીં એ કેવો છે સારો છે થોડો વીકણ છે રહેશે તારા દાબમાં ચૂપ ના લાયક આ બધું શું ચાલી રહ્યું છે? હું સમજાવું આ છે મારી શેઠાણી 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 તો ખરી જ ને પણ સગી બેન કરતા ઘણી વધારે ટૂંકમાં જ એના લગ્ન થવાના છે એમ? લગ્નમાં મને બોલાવજો. જરૂર મારી બેન પરણીને આવે ત્યારે સુખના ભોગે એને સુખી કરજો દીકરી અને ગાય દોરે ત્યાં જાય તમારે ત્યાં આવે ત્યારે મૂંગા જાનવરની જેમ ન રાખતા ગ્રહલક્ષ્મી મહાલક્ષ્મીની જેમ એને જાળવજો જરૂર. જોઈ લીધું ભલામણ કરી લીધી સમજી ગઈ બે એટલે સબર અને 3 એટલે ગર્દી. અરે હવે ગર્દી તો ગઈ. કરો ને હમણાં આવી લાગશે બધા બરાબર છે ને માટે અને હું મહારાજ જો બોલે સાચા બોલજો ભગવાનને ખાતર મારી દીકરીના લગ્ન છે. અલ્યા એ ભાઈ હજી આ કંગાળ્યું નથી હા મફતમાં આવ્યું તો ક્યાંય જગ્યા ન મળતું તો મારે ઘરે કંગાળ સમજતા જ નથી આ વરઘોડ આવી લાગવાનો ટાઈમ થયો. ચલો તો એ છોકરીઓ બરાબર તૈયાર કરજો મારી દીકરીને. કેટલી સરસ ને રૂપાળી લાગે છે ક્યાંક નજર ન લાગે જરા સાસરે જઈને અમને ભૂલી તો નહીં જાય ને કહે છે એને સાસરિયામાં દુઃખ પડે એને પિયરિયા યાદ આવે તો તું સુખી થજે ને અમને ભૂલી જશે ચૂપ રહે ગૌરી તારા લગ્નમાં મને બોલાવજો જેમ તું મને શણગારે છે હું તને શણગારી બાલમ આવી ગયા ચાલ તું પણ જોઈ લે ને મને પણ દેખાય આ ચાલ શુદ્ધ ઘી લાગે છું લગન ઝટ પતાવજો એટલે યજ્ઞમાં ઓછું જાય જેટલું બચાવશે એમાં બધું તમારું મને કેવું ના પડે શુભ પર વીતી જાય છે કન્યા પધારો સાવધાન મારી દીકરી સુખી થશે બેટા ખૂબ ખૂબ સુખી થશે અને અખંડ સૌભાગ્યવતી કહેશે દીકરાઓ અખંડ સૌભાગ્યવતી કહેશે આ બેટા
બધી વિધિ પૂર્ણ થઈ ગઈ છે. ભગવાન અગ્નિનારાયણ સાક્ષીએ બંને પતિ પત્ની બની ચૂક્યા છે. બેન, હવે ઘરમાં કુળદેવીની પૂજા કરવાની તૈયારી કરાવો. અરે ક્યાં મરી ગઈ ઓલી કામ વાળી ક્યાં મરી ગઈ? અરે ગૌરી, એ ગૌરી, ગૌરીનું શું કામ થયું? ગીતા, તું અહીં તો ત્યાં હો, બતાવ. આને જ હટાવો, ગીતાને લાવો, નવી વિધિ શરૂ કરાવો. કોઈ નવી વિધિની જરૂર નથી. 33 કોટી દેવોની સાક્ષી આ મારી પત્ની બની છે અને કોઈ કાળાંતરે આ ભાવમાં હું બીજી સ્ત્રીને પત્ની તરીકે નહીં સ્વીકારું. આ બધું શું ચાલી રહ્યું છે? હું સમજાવું. આનંદ મને નહીં પણ ગૌરીને ઝંખે છે એ વાતની મને જાણ હતી. મારા સૌભાગ્યની ભૂખ કરતા આનંદ અને ગૌરીના સ્નેહની ગાંઠ વધારે મજબૂત છે એ જાણીને જ મેં ગૌરીને મારી જગ્યાએ પરાણે બેસાડી અને વિધિએ જે લેખ લખ્યા હતા એને મિથ્યા ન થવા દીધા. ગાંડી ન થા, આ નોકરડી તને લૂંટી રહી છે. નોકરડી? શું તું એક નોકરડી સાથે લગ્ન કરશે? એ બધાને મને નોકરડી હતી હશે, પણ મારે માટે તો પ્રથમ મારી પ્રિયતમા અને અત્યારે મારી પત્ની છે. જીવીશ તો આની સાથે, નહીં તો મોતને વહાલું કરતા મને કોઈ અટકાવી નહીં શકે. પણ બનાવટથી થયેલા લગ્ન ખોટ છે. બા, વર્ષો સુધી તમે ગૌરીને ત્રાસ જ આપ્યો છે. આજે એને સુખી કરવાનો મોકો આવ્યો છે તો શા માટે ખચકાટ અનુભવો છો? ગીતા, બાપુને પગે લાગો. બાપુ, આશીર્વાદ તો આપો. એ આપવામાં કઈ ખર્ચો નથી થતો. આશીર્વાદ આપો અમને. વાંચો છો તમે, જોયા શું કરો છો? અરે તારે પરણવું હતું તો મારે ખર્ચે શું કરવા પરણી? કેવું તો ના, ખર્ચો ના કરતે. કાઢી દો આ પાનેતર, કાઢી દો આ દાગીના, કાઢી દો. આ બધું આપણું છે અને તમે બધા ઉભા છો શું? ચાલતી પકડો, અહીંથી ચાલતી પકડો. તમારે શું જોવાના છો? બધું એમાં જ ભેદ કરો. શરમ નથી આવતી? જમવા રહ્યા છો નહીં? ના જમાડો, કોઈને ના જમાડું. કોઈ દાડો ભગવાને મારા ઘરનું સત્યાનાશ કરી નાખ્યું. મારી છોકરીનો ચિંતા બગાડી નાખ્યો. લાવ, લાવ બધું. શરમ ના આવી તમને? શરમ ના આવી? હાલો, આ બાકી રહી ગયું છે. લાવ. આશીર્વાદનો એ દિવાળીઓ છે. ચાલો, સુખી રહો, અખંડ સૌભાગ્યવતી થાઓ. આવો.